7.2નો છઠ્ઠો અને સાતમો દાખલો એક વિડીયોમાં આપણે શીખવાનો છે. આ દાખલો 2019માં પૂછાયેલો દાખલો છે કે નીચેના અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે સરળ કરતાં શું પ્રાપ્ત થશે એ આપણે લખવાનું છે. 2019માં પૂછાયેલો છે મિત્રો. ફટાફટ કરવો હોય તો તમારે ખબર છે કે 2.75. જો આ સંખ્યા અને આ સંખ્યા બે પ્લસ છે, આ અને આ બંને માઇનસ છે, એટલે પ્લસ. જો આ પ્લસવાળી સંખ્યા મેં ભેગી કરી આ બે, પછી શું છે -1.25 અને -3.80. આ રીતે આ બે માઇનસવાળી સંખ્યા છે, બે પ્લસવાળી. હવે આ બંનેનો તમે સરવાળો કરશો તો તમને મિત્રો ખબર છે 75 ને 75 દોઢસો. એમ ખબર ન પડે તો ડાયરેક્ટ સીધો 5 ને 5 10નું મીંડું વધી 1, 7 ને 7 14 ને 1 15નો પાંચડો વધી 1, 2 ને 1 3 ને 4 7, 7.50. કેટલું આવ્યું આ બેનો? 7.50. જો આ બે માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, પણ નિશાની માઇનસની, એટલે કે માઇનસ. હવે તમે સરવાળો કરો તો અહીંયા 5 ને 0 એટલે 5, 2 અને 8 10નું મીંડું વધી 1, 3 ને 2 5. અહીંયા કેટલા થયા? 3 છે ને આ 2 છે, 3 ને 2 5, એટલે 5.05. એ તમારે 7.50માંથી બાદ કરવાનું. હવે 0માંથી 5 ન જાય, 50માંથી 5 જાય એટલે કેટલા વધે? 45. એટલે તમારે ડાયરેક્ટ તમે લખી શકો આમ 45. અને 7માંથી 5 જશે તો 2, એટલે 2.45 એ એનું દશાંશ સ્વરૂપ આવ્યું છે. આપણે હજુ આગળ આમાં તમે કરી શકો. તમારી ચોપડીમાં જે માંગ્યું છે એ શું કીધું છે? સરળ સ્વરૂપ કીધું છે. તો આપણે એને મિશ્ર સંખ્યામાં પણ લઈ શકાય. બે પૂર્ણાંકમાં છે, આ દશાંશ સ્વરૂપમાં છે, એને અપૂર્ણાંકમાં તમારે લઈ જવું હોય તો જો આમ 2, અહીંયા 45 પોઈન્ટ, પછી 2 અંક છે એટલે છેદમાં આમ 100. બરાબર? એટલે જો તમે આ રીતે કરી શકો કે 9 પંચા 45 ને 20 પંચા 100, એટલે કે 2 પૂર્ણાંક 9/20 તમે લખી શકો. આ રીતે પણ તમે આપી શકો. 2.45 સુધી પણ તમે આપણે 4 વિકલ્પમાંથી કયા વિકલ્પમાં જવું છે, કયા આપ્યા છે એના આધારે આપણે આનું સાદુરૂપ આપી શકીએ. 2.45 પણ એનું સાદુરૂપ આવી શકે. આગળ જો વિકલ્પમાં 2.45 ન હોય ને મિશ્ર સંખ્યામાં આપ્યું હોય તો આ રીતે પણ તમે લખી શકો. હજુ આનાથી એક સ્વરૂપ આગળ જશે. જો 20 દુ 40, 40 ને 9 49ના છેદમાં 20 પણ આને લખી શકાશે. એટલે 2 પૂર્ણાંક 9ના છેદમાં 20. અને હજુ એક સ્વરૂપ આગળ લખાશે. આ તમારા ચોપડીમાં જવાબ આપ્યો છે મિશ્ર સ્વરૂપમાં. બાકી આમ 40ના છેદમાં નહીં, 40 ને 9 49ના છેદમાં 20 પણ થશે. આ રીતે પણ લખી શકાય. વિકલ્પમાં કયો વિકલ્પ આપણને આપ્યો છે એના આધારે આપણે જોવાનું છે. બરાબર? ચાલો હવે અહીંયા 1ના છેદમાં 2 પ્લસ 3ના છેદમાં 8 પ્લસ 7ના છેદમાં 16નું દશાંશ સ્વરૂપ આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં બધાનો છેદ આપણે સરખો કરવાનો. તો જો સૌથી મોટો છેદ શું? 16 છે. અહીંયા 16 કરવા માટે 2 વડે ગુણવા પડે, તો અહીંયા પણ 2 વડે. અહીંયા કેટલા વડે ગુણવા પડે? તો કે 8 વડે. તો અહીંયા 8 વડે. એટલે જો 8 એકા 8, અહીંયા આવશે 16 પ્લસ 3 દુ 6, 16 પ્લસ 7ના છેદમાં 16. આ બધા છેદ કેવા થઈ ગયા? સરખા. બધા છેદ સરખા થાય એટલે એક છેદ લઈ લેવાનો. 8 + 6 + 7. હવે 8 ને 7 15 ને 6 21. 21ના છેદમાં 16. આ રીતે થયું. હવે 21ને તમે 16 વડે, તમને જો સરળ ફટાફટ ભાગાકાર તમે કરી શકતા હોય તો ફટાફટ ભાગાકાર કરી કામ કરવાનું છે. દાખલા તરીકે 16 એકા 16. બરાબર? 21માંથી 16 જાય તો કેટલા વધે? 5. હવે ભાગ ન ચાલે એટલે અહીંયા આવે પોઈન્ટ, અહીંયા 0. 16 તેરી 48, 16 તેરી 48. 50માંથી 48 એટલે 2. હવે જો ભાગ નહીં ચાલે એટલે 2. 16 એકા 16, 20માંથી 16 એટલે 4 મીંડું. 16 તેરી 48, 16 દુ 32, 16 દુ 32. 40માંથી 32 એટલે 8. હજુ મીંડું. 16 પંચા 80. થઈ ગયું આપણું કામ. બરાબર છે? 0. એટલે કેટલા આવ્યા? 1.3125. 1.3125 આ એનું દશાંશ સ્વરૂપ થશે. તો આ રીતે મિત્રો વિડીયો જોઈ દાખલા શીખતા રહેજો, લાઇક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા